નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલનું નામ લલિત નડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરો અને શેર કરો. આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠા જિલ્લાના શાળા વિકાસ સંકુલનું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન વિશે આપણે થોડું જાણીશું. વિદ્યાર્થી મિત્રો, તારીખ 6/10/2025ને સોમવારના દિવસે આ પેપર લેવાઈ ગયેલું છે. એના ગુણ હતા 80 માર્ક્સ અને પેપરનો સમય હતો કુલ 3 કલાક. તો આપણે હવે જાણીશું. એની સૂચનાઓ પણ આપેલી છે. બધા પ્રશ્નો ફરજિયાત છે. 54 પ્રશ્નો આવશે. એમ ABCDમાં વહેંચાયેલું છે. એનું આપણે પ્રશ્નોત્તરી પણ જઈ રહ્યા છે. એના ગુણ પણ જમણી બાજુ આપેલા જ છે. અને આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો, હવે આગળ એના પ્રશ્નો વિશે થોડી ચર્ચા કરશું. અને જે પ્રશ્નોનું સોલ્યુશન જવાબ નહીં હોય એ તમે એક તમારા ચોપડાની અંદર પ્રશ્ન દેખી અને એનો જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કે આપણે એને કેટલું પરીક્ષામાં કેટલું સાચું લખ્યું છે અને કેટલું ફાવે છે. તો આપણે આગળ વાત કરશું. વિભાગ નંબર એ. વિભાગ એમાં વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. દરેકનો એક ગુણ છે. એમાં યોગ્ય જોડકા ગોઠવો. તો આપણે ત્યાં જોડકાનો જવાબ આવેલો છે કે અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠામાં. સીધો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠામાં. સંગીત ગંગોત્રી તો સામવેદ. આ બધા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપેલા જ છે, આપણે જોઈ રહ્યા છીએ. અને આપણે આગળ વાત કરશું. એના જોડકા એકબીજા સાથે જોડવાના છે. તો આગળ વધશું. દરેકના એક એક ગુણ છે. કુલ 5 જોડકા છે, તો 5 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એ પણ એનો જવાબ પણ આપણે આપેલો છે પ્રશ્નની સામે જ વિદ્યાર્થી મિત્રો, કે લોથલ કચ્છ ખરીદ બેટમાં આવેલું છે, ખોટી વાત છે. 7 નંબર, સંસ્કૃત ભાષા ધર્મ તત્વજ્ઞાન અને જ્ઞાન વિકાસની ભાષા હતી ના, ખોટી વાત છે. વિકાસની જગ્યાએ વિજ્ઞાન હોત તો સાચો પ્રશ્ન હોત, પણ વિકાસ છે એટલે ખોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 8, જળ સર્વ સુલભ સંસાધન છે, તો એ રાઈટ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9, કોશી યોજના બિહાર રાજ્યમાં આવેલી છે, તે સાચો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જવાબ સાચું છે. પ્રશ્ન નંબર 10, વિશ્વ ભારત વ્યાપાર સંગઠનનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે, એ રાઈટ છે એટલે કે સાચું છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધશું. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 11, ઈડર ખાલી જગ્યા કલા માટે જાણીતું છે, તો એનો સાચો જવાબ છે કાષ્ઠ કલા. પ્રશ્ન નંબર 12 છે, ભારતીય સાહિત્યનું પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યા છે ઋગ્વેદ, એ આપણે જવાબ આપેલો છે વિદ્યાર્થી. પ્રશ્ન નંબર 13, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે ખાલી જગ્યા, એનો જવાબ છે વિદ્યાર્થી નદીઓ. પ્રશ્ન નંબર 14, ભારતમાં સિંચાઈનું માધ્યમ ખાલી જગ્યા છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કૂવો અને ટ્યુબવેલ. પ્રશ્ન નંબર 15, આર્થિક રીતે ભારત ખાલી જગ્યા દેશ છે, વિકાસશીલ છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિકાસશીલ. હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન નંબર 16, ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી સી, કેરેલામાં. પ્રશ્ન નંબર 17, દુનિયામાં 1-2 સ્થળેથી જ મળતું સંસાધન એટલે જવાબ વિદ્યાર્થીનો ડી, એકલ. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાતમાં પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો જવાબ છે વિદ્યાર્થીઓ એ, ઈસબગુલમાં. પ્રશ્ન નંબર 19, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમિલ. પ્રશ્ન નંબર 20, વિદ્યાર્થી મહર્ષિ ચરક સંહિતા મહર્ષિ પતંજલિ ખાલી જગ્યા એટલે એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ બી, યોગસૂત્ર. હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તો પ્રશ્ન નંબર 21 છે, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગી લેવાય છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી નદી. પ્રશ્ન નંબર 22, પર્યાવરણની સુરક્ષા માટે સૌ પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું? તો એનો જવાબ છે વિદ્યાર્થી 1972માં. પ્રશ્ન નંબર 23, સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? એનો જવાબ છે વિદ્યાર્થી બ્રાહ્મી. પ્રશ્ન નંબર 24, સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર થઈ છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી નર્મદા. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નો 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. દરેકના 2 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ પ્રશ્નો જોઈશું અને એમાંથી આપણને કયા કયા પ્રશ્નો આપે છે એ આપણે ચોપડાની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાના છે અને આગળ લખવાના છે સ્ટોપ કરીએ. અને એ આપણે જાણવાનું છે કે ભાઈ આ પેપરમાંથી પૂછાયેલો છે એ પ્રશ્નોમાંથી કુલ 13 પ્રશ્નો આપેલા છે, એમાંથી 9 પ્રશ્નો લખવાના છે. તો આપણે 13 પ્રશ્નો કયા 9 પ્રશ્નો આપણને આવડે છે એ સાચા આપણા ચોપડામાં નોટબુકમાં લઈ અને લખવાના છે. સ્ટોપ કરીને ભાઈ આ પ્રશ્ન મને ફાવે છે એનો જવાબ લખી અને એક સોલ્યુશન મેળવવાનું છે. ત્યારબાદ વિભાગ સી છે, 18 માર્ક્સમાં પૂછાય છે. નીચેના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો, દરેકના 3 ગુણ છે. તો 9 પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એમાંથી કુલ 6 પ્રશ્ન જ લખવાના છે અને દરેકના 3 ગુણ છે.
એટલે એ મુજબ આપણે પ્રશ્ન પેપર આપણા નોટબુકમાં અંદર લખવાના છે અને ત્યારબાદ એમાંથી જવાબ લખવાના રહેશે. તો એ આપણે સોલ્યુશન જાતે કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર વિભાગ ડીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 47 થી 53 કોઈ પણ 4 પ્રશ્નો સવિસ્તર લખવાના છે. ટોટલ 8 પ્રશ્નો આપેલા છે. ટોટલ 8 પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી કુલ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે, સવિસ્તાર લખવાના છે. દરેકના 4 માર્ક્સ છે. એ આપણે પેપરની જેના આપણું નોટબુક હશે એની અંદર આપણે આ પેપરના જે પણ પ્રશ્નો આપણને 4 ફાવે છે એ સરસ સારા અક્ષરે લખવાના છે કે જેથી કરીને આપણને પરીક્ષાલક્ષી તૈયારી પણ આપણે કરી શકીએ. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આવા અવનવા વિડીયો આપને મારી ચેનલ પર જોવા મળશે. થેન્ક યુ. આભાર.